અને હવે વાત કરીએ ઠાકોર સમાજની બંધારણ સભા વિશે। તો બનાસકાંઠાના ઓગળમાં ઠાકોર સમાજનું મહાસંમેલન મળ્યું અને સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ઉમટ્યા છે સમાજના લોકો। કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ બનાવવામાં આવ્યું છે। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને સંકલ્પ લેવડાવવામાં આવ્યો। રાજકીય આગેવાનો અને સંતો પણ અહીં ઉપસ્થિત રહેવામાં આવ્યા હતા અને સંતો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સમાજના લોકો ઉમટ્યા હતા। કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ બનાવાયું છે। સામાજિક બંધારણનો અમલ કરવા સૌને સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો। સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તનના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડાં કે દાગીના લઈ જવા નહીં। તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો, આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે। બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં। 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે। વર્ષમાં 2 માસમાં જ સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે। વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે। પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં। 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે। બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે। સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે। સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે। લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે। સાદું કાર્ડ રાખવું। મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે। ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં। સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં। જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં। જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં। જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં। જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે। જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે। જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે। ડીજે બીજે કોઈએ લઈ જવાના નથી। હવે આપણે પટલું, દાગીના, હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે। વરરાજા હામે ગામ જન લઈ દાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગલસૂત્ર, પગની ઝાંઝરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે। આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં। સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી, અને જેને પૈસા ઘણા હોય વહુ પૈણીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો। માંડો આપણે ભાઈ ત્યાં હામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પટલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે। લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે। જમણવારનો પ્રસંગ, જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે। આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં। જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે।
ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે. મામેરાનો પ્રસંગ, મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 ની સંખ્યા લઈ જવાની રહેશે. મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના 11 વાહનો લઈ જવાના રહેશે. મામેરામાં કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહેશે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. મામેરા પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે. અને તમામને દાગીના લઈ દેવા હોય તો એ આગલે દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ 1,51,000 થી વધારથી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં. પુરગતનો પ્રસંગ, કે પુરગતમાં બાટલું, લોટો, બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે. ભેટમાં જે વાહનો આપવામાં આવે છે એ સદંતર બંધ કરવામાં આવે છે.